તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ એન્ડ જય માતા જય શ્રી કૃષ્ણ. બરાબર છે. આજે આપણે છે ને જવાનું છે, જયેશભાઈ લેવા આવે છે. ખબર નહીં કઈ જવાનું છે, બરાબર છે, પણ લેવા આવે છે એટલે જવાનું છે, બરાબર છે. એટલે જઈએ છે, હવે નીકળે છે કંપનીથી, ત્યાં એમના કંપનીથી, અને બીજે કંઈક જવાનું છે. મને પણ ખબર નહીં છે, એક સરપ્રાઈઝ જેવું છે, બરાબર છે. આપણે રાહ જોઈને ઊભા છે, જોઈ લો. અને આજનું વેધર છે ને કંઈક સારું છે, અને વાતાવરણ વરસાદને જેવું લાગે છે, બરાબર છે. આ આપણે જોડે દુકાનો ગયા છે, બધા ઘરા છે. મિત્રો છે ને આપણે હવે જે કામ માટે નીકળ્યા હતા, કામ તો આપણે પડતું રહ્યું છે, જવાનું છે, પણ નહીં જવાનું ભાઈ. પણ જતો જતો પાછા એક અમારા ભાઈ છે ને રાજુભાઈ, એમના ભાઈ ભૂખ લાગી છે, ખતરનાક ભૂખ. એટલે આપણે આવી જાય છે ને વડાપાવ ખાવા, બરાબર. જયેશભાઈ વડાપાવ ખાઈએ, આપણે લઈ લીધો છે, બરાબર. એક આ કાકાની લારી છે, અને લારી આવી છે નંદેસી ચોકડી ભાઈ, બરાબર છે. બજારમાં જતો લારી આવી છે, અને કોઈક ટાઈમ આવો તો આપણે અહીં ખાઈ લેજો, સ્વીજી કરીને છે, બરાબર. તો હાલો આપણે વડાપાવ ખાઈને અને ભાઈ આપણે નીકળવાનું છે કંપની આગળ, બરાબર. પણ તો એ તો આવી ગયા. આ ભાઈ બે જણા બેઠા છે, બરાબર છે. આ જે ભાઈ બેઠા છે બે જણા, જોઈ લો તમે. આ છે ભાઈ આપણે છે ને આ કંપની આગળ આપણે આવ્યા હતા, બરાબર. આ બાજુ રહીને આપણે આવ્યા છે, અને આ છે આપણી કંપની, બરાબર છે. તો બ્લોગમાં બના રહેજો તમે. જો કદાચ અંદર જવાનું થાય, મોબાઈલ અલાઉડ રહેશે તો આપણે છે ને બતાવીશું અંદરનો નજારો, બરાબર. ઘેર જતા રાજુભાઈ લાગી ગયા પાછી ભૂખ. રાજુભાઈ ભાવ છે ને સ્ટેન્ડ કરાવ્યું છે, આપણે લગભગ હાઈવે છે ને દશરથવાળો મેન બરોડા, બરાબર. આ રાજુભાઈ છે, પાપડીને ચા, આપણા જયેશભાઈ, બરાબર છે. અને આપણે ખાવા બેઠા છે, શોખ કરતા થોડો કરતા ભાઈ, બરાબર છે. લોકેશન શોખ કરતા ચા નાસ્તો કરી લઈએ ને પછી જઈએ આપણે ગયા, બરાબર છે. છે ને આપણે હવે જો વાસદ હાઈવે આપણે હતા, અને વાસદ હાઈવે છે ને રાજુભાઈ એવું કહ્યું કે બાઇક ઊભું રાખો, આપણે બેસવું એ થોડું. આપણે છે ને ઊભો રહેશે, બરાબર છે. અને પાર્ટી બેઠી છે, તમને બતાવું, જોઈ લો ભાઈ, બરાબર છે. હા, આપણો વાસદ બ્રિજ, બરાબર છે, ટોલ બ્રિજ છે. આપણે અહીંયા આપણે ઊભા છે, અને આપણે જવાનું છે આ સાઈડ, બરાબર છે. તો આપણે થોડી વારમાં આપણે જવાનું છે. જયેશભાઈના કોઈ ફ્રેન્ડ આવે છે, એટલે ફ્રેન્ડ મળીને, બરાબર છે, આપણે જવાનું છે આગળ. બનાવી રહેજો તમે તમારી રીતે, બરાબર છે. જવાનું છે આપણે ઘેર જ, બીજે કંઈ જવાનું નથી. મિત્રો છે ને આપણે આવે છે ને શું કહેવાય કે આપણે ઘેર જઈને રાજુભાઈને આવી જાય, જયેશભાઈ આવી જાય, અને જયેશભાઈ મને પાછા લઈને આવ્યા જીલોના નારે, બરાબર છે. જીલોના નારે એક ભાઈ છે, અને નવા ટ્રેન્ડિંગમાં આવવાના છે, અને લગભગ 100% આવી જ જવાના છે, બરાબર છે. અઠવાડિયા પછી આવી જવાના. આ ભાઈ છે હિતેશભાઈ, બરાબર છે. હિતેશભાઈ બનાવે છે, અને બહુ જોરદાર મસ્ત મજા આવે ભાઈ. સોંગ બોંગ બધું બનાવે છે. એમની યુટ્યુબ ચેનલ છે. કઈ યુટ્યુબ ચેનલ તમારી? કઈ? હિતેશ રોકસ્ટાર ઓફિશિયલ ભાઈ, બરાબર છે. એટલે સપોર્ટ કરજો, મહેનત કરે છે ને, લગભગ છે ને બહુ પહેલેથી બનાવે છે વિડીયો ને યુટ્યુબ ને બધું મૂકે છે, બરાબર છે.
એટલે સપોર્ટ કરજો ભાઈ અમને હતી અને આપણને પણ થોડો તો સપોર્ટ આપણને કરતા રહેજો પા ભૂલો નહીં તમે બધા બરાબર છે. આપણે પણ છે ને આપણે રીલ ઉતારવા આવી ગયા છે અહીં આગળ બનાવીએ એકાદ બે રીલ બરાબર છે ને. જયરાજભાઈ આપણા ગજાભાઈ આવે છે બરાબર છે. કેટલા કરવાના આપણે હવે ઘેર ઘેર અને ઘેર આવીને ખાઈ લીધું વઘારેલી ખીચડી બનાવી બરાબર. વઘારેલી ખીચડી ખાઈને આપણે બેઠા છે અમારા છોકરી બંને બેઠા છે બરાબર છે. અને જવાનું છે આપણે સ્ક્રિપ્ટ લખવા જવાનું આપણે બિલપાડ ગુજરાતી લાખો તો છે આપણે બરાબર જોઈ લેજો સ્ક્રિપ્ટ લખવા જવાનું. થાકી કંપની ગયા હતા પલ્લી ગયા હતા બરાબર છે. જોઈએ હવે જવાય તો જઈશું બાકી ચાલશે બરાબર છે. કંઈ નહીં બ્લોગ ગમે હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર. જય માતાજી બાય બાય.